નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે માં આશાપુરાના 9 મંગળવારનું વ્રત તેની વિધિ લઈને આવ્યા છીએ। માતા આશાપુરાના નામથી 9 મંગળવારના નિયમ વ્રત રાખવા। વ્રતના દિવસે સાત્વિક ફળાહાર લેવો, મનને શાંત રાખવું, સાત્વિક વિચાર કરવા, ખોટું બોલવું નહીં, માં આશાપુરાનું સ્મરણ રાખવું, અંતરમાં શ્રદ્ધા રાખી અને મંગળવારનું વ્રત કરવું। મંગળવારની સવારે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી સ્વચ્છ જગ્યા પર બાજોટ અથવા પાટલું મૂકી તેના ઉપર માં આશાપુરાની છબી પધરાવી, ઘીનો દીવો કરી અગરબત્તી પ્રગટાવી શુદ્ધ પાણીનો લોટો ભરી રાખવો। 5 વસ્તુઓનો પ્રસાદ સાકર, દૂધ, પાણી, ઘી તથા ઘઉંનો લોટ મિક્સ કરીને તેનો શીરો બનાવીને માતાજીના આગળ ધરાવવો। શુદ્ધ આસન પર બેસવું। બેસતી વખતે 9 મંગળવારના નિયમ વ્રતની વાર્તા વાંચવી તથા તો સાંભળવી। વાર્તા પૂરી થયા પછી માં આશાપુરાની આરતી બોલવી અને થાળ બોલવો। પછી પાણીનો લોટો ભરેલ છે તે લઈને માં આશાપુરાનું નામ લઈ થોડું ઘરમાં છાંટવું। બાકી રહે તેનું ચરણામૃત લેવું। તુલસી ક્યારામાં કે બીજે ક્યાંય તે પાણી નાખવું નહીં। જે પ્રસાદ છે તે છોકરાઓ તથા મોટાઓને આપી શકાય છે અને એક જ વખત જમવાનું રાખવું। આ વ્રત કોઈ પણ સ્ત્રી પુરુષ વર્ષના કોઈ પણ મંગળવારથી કરી શકે છે। શ્રદ્ધા સાથે કરવાથી વ્રતનું અવશ્ય ઉત્તમ ફળ મળે છે। કંટાળીને મન વગર વ્રત કરવું નહીં, પરંતુ આ વ્રત કર્યું હોય એટલે અચૂક ફળ મળશે અને મળશે તેવી શ્રદ્ધાથી કરવું। આપની ગમે તેવી મુશ્કેલી હશે તો પણ દૂર થશે। વ્રતની ઉજવણીના દિવસે પહેલા વ્રતની પુસ્તિકા આપવી અને પછી જ પ્રસાદ આપવો। આ સમયે આશાપુરા માતાનું નામ લેવું। મંગળવારે જો બહારગામ જવાનું થાય, સ્ત્રીઓને માસિકની અડચણ હોય કે સૂતક હોય તો પછી બીજા મંગળવારે વ્રત કરવું। વચ્ચે કોઈ મંગળવાર કુદરતી બ્રેક થાય તો વ્રતની વિધિને અસર થતી નથી, પરંતુ કુલ 9 મંગળવાર પૂરા થવા જોઈએ। વ્રતનું ઉજવણું તો વ્રતનું ઉજવણું કરતી વખતે 9 કુમારિકાઓ અને એક બાળ બ્રહ્મચારી બટુકને ચોખ્ખા ઘીના શીરા સાથેનો થાળ જમાડવો। તેની સાથે સાથે જો મળે તો કોઈ ગરીબ, ભિક્ષુક, બાળક, વૃદ્ધ ને જમાડવા તથા તો પાણીનું પાત્ર 9 વાર ભોજન થાળ પરથી પ્રદક્ષિણા કરાવીને પછી શ્રીજળ એટલે કે ધરતી માતાને પીવડાવી ઉપર કંકુ છાંટીને ચોખાના 9 દાણા નાખીને વંદન કરવા। જુદા જુદા મંગળવારે ઘરની વ્યક્તિઓને પૂછીને તેમને પ્રિય ભોજન વારાફરતી જમાડવા। છેલ્લા 9મા મંગળવારે પોતાને સૌથી પ્રિય ભાવતી વસ્તુઓ ખાવી અને પરિવારને ખવડાવી। દરેક મંગળવારે એકટાણું કરવાનું રહેશે। તો મિત્રો, આ છે માં આશાપુરાના વ્રતની કથા। મિત્રો, તમારે આની વ્રત કથા વિગતમાં જોઈતી હોય તો તેઓ તમે અમને કમેન્ટ દ્વારા જણાવજો। અમે તેનો પણ વિડીયો બનાવીને મૂકીશું। માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરે। અમારા વિડીયો આ જ રીતે ગમતા હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। જય માં આશાપુરા।